સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે જોઈશું કે કન્ડિશનલ સેન્ટેન્સીસ એટલે કે કન્ડિશન બતાવે. એકદમ સિમ્પલ લેંગ્વેજમાં આપણે સ્ટડી કરીશું કે કેવી રીતે એને આપણે સમજવું કે આ કન્ડિશન વાળા સેન્ટેન્સ કયા છે. તમે વારંવાર કેટલાક સેન્ટેન્સ બોલો છો કે જો તું મેચ જીતીશ તો હું તને ઇનામ આપીશ, જો તું જૂઠ બોલીશ તો શિક્ષક તને સજા કરશે, જો તું વર્કઆઉટ કરીશ તો તું તંદુરસ્ત બનીશ. તો ફ્રેન્ડ્સ, જો તું કંઈક કરીશ તો કંઈક થશે, જો તું કંઈક કરીશ તો આ થશે. ત્યારે આપણે કન્ડિશન માટે ઇફ નો ઉપયોગ કરવાનો છે. ઓકે, કેટલાક સેન્ટેન્સ છે પ્રેક્ટિસ કરીએ. પણ ઇફ એટલે એનું મીનિંગ છે કે જો અને તો, જો અને તો. ફર્સ્ટ સેન્ટેન્સ છે કે ઇફ યુ પ્રેક્ટિસ. આ ફર્સ્ટ સેન્ટેન્સ છે. જો તમે પ્રેક્ટિસ કરશો, ઓકે, જો તમે પ્રેક્ટિસ કરશો તો યુ વિલ બી એબલ ટુ સ્પીક. તમે બોલી શકશો. યુ વિલ બી એબલ ટુ સ્પીક ઇંગ્લિશ. અહીંયા તમને ક્લિયર કરાવું કે અહીંયા શું મીનિંગ છે કે જો તમે બોલી શકશો, જો તમે પ્રેક્ટિસ કરશો, બરોબર. તો હવે ક્વેશ્ચન થાય કે આ જે છે ફ્યુચરનું સેન્ટેન્સ છે તો એવું આવવું જોઈએ કે ઇફ યુ વિલ પ્રેક્ટિસ. યુ વિલ પ્રેક્ટિસ પણ નહીં. કન્ડિશનલ સેન્ટેન્સની અંદર ફર્સ્ટ સેન્ટેન્સ જે છે એ સિમ્પલ ટેન્સની અંદર આવે અને સેકન્ડ છે એ ફ્યુચરની અંદર આવે. આ ભૂલ કરતા નહીં, કરશે એને જોઈ અને યુ વિલ પ્રેક્ટિસ એવું મૂકો, એ રોંગ છે. ઓકે, if you practice, જો તમે પ્રેક્ટિસ કરશો, you will be able to speak. તમે ઇંગ્લિશ બોલી શકશો. આ will be able to ને આપણે ડીપમાં સ્ટડી કરીશું. ઓકે, સો ફ્રેન્ડ્સ, સેકન્ડ છે કે if you study. જો તમે સ્ટડી કરશો, if you study તો શું આવે? you will pass the exam. શું? will pass. તમે પાસ કરશો અથવા તો તમે પાસ થશો. યુ વિલ પાસ ધ એક્ઝામ. તમે એક્ઝામમાં પાસ થશો અથવા તો એક્ઝામ પાસ કરશો. ઓકે, થર્ડ છે કે ઇફ ઇટ રેન્સ. શું? ઇફ ઇટ રેન્સ. જો વરસાદ થશે, જો વરસાદ થશે અથવા તો આવશે. વી વિલ સ્ટે એટ હોમ. ઘરે રહીશું. વિલ સ્ટે તો વી વિલ સ્ટે અમે રહીશું, એટ હોમ અમે ઘરે રહીશું. ઇફ ઇટ રેન્સ વી વિલ સ્ટે એટ હોમ. અન્ડરસ્ટુડ? સેકન્ડ ફોર્થ છે કે ઇફ યુ વિન ધ મેચ. જો તમે મેચ જીતશો. ઇફ યુ વિન ધ મેચ. જો તમે મેચ જીતશો. આઈ વિલ ગીવ યુ રિવોર્ડ. હું તમને ઇનામ આપીશ. આઈ વિલ ગીવ યુ રિવોર્ડ. અન્ડરસ્ટુડ? શું કહેવા માંગે છે સેન્ટેન્સ? પ્રથમ સેન્ટેન્સ છે એ સિમ્પલ ટેન્સ અને સેકન્ડ છે એ હંમેશા ફ્યુચરની અંદર આવે. ઓકે, આગળ જોઈએ આપણે. ઇફ યુ શાઉટ. ઇફ યુ શાઉટ. જો તમે બૂમો પાડશો તો ધ ટીચર વિલ પનિશ યુ. પનિશ એટલે શું? તો કે સજા કરવી. તો વિલ પનિશ સજા કરશે. ધ ટીચર વિલ પનિશ યુ. શિક્ષક તમને સજા કરશે. ઓકે, અને લાસ્ટ છે કે ઇફ યુ લાય. જો તમે જૂઠ બોલશો. ઇફ યુ લાય. જો તમે જૂઠ બોલશો તો ધ ફાધર વિલ પનિશ યુ. પપ્પા તમને સજા કરશે. તો ધ ફાધર વિલ પનિશ યુ. તો ફ્રેન્ડ્સ, અહીંયા બધા સેન્ટેન્સ છે કન્ડિશનલ છે કે ફર્સ્ટ સેન્ટેન્સ છે એની જોડે શું છે કે જો અને તો. તો જ્યાં પણ તમે સેન્ટેન્સની જોડે જો બોલવું છે કે જો વરસાદ આવશે તો જો વાળું સેન્ટેન્સ છે એની જોડે શું મૂકવાનું તમારે? ઇફ. ઇફ ઇટ રેન્સ. જો વરસાદ આવશે. જો તમે મેચ જીતશો તો ઇફ યુ વિન ધ મેચ. ઇફ યુ વિલ વિન ધ મેચ નહીં, પણ ઇફ યુ વિન ધ મેચ. જો તમે બૂમો પાડશો તો ઇફ યુ શાઉટ. તો ફ્રેન્ડ્સ, અન્ડરસ્ટુડ કે જ્યારે પણ કન્ડિશનલ છે તો હંમેશા શાનો ઉપયોગ કરવાનો છે?
કે ઇફ આઈ હોપ કે ક્લિયર થઈ ગયું હશે કે કન્ડિશનલ સેન્ટેન્સ એવી કેવા સેન્ટેન્સ કે જો અને તો વાળા સેન્ટેન્સ. આવા નાના નાના ટોપિક વિશે જો તમારે આઈડિયા મેળવવો છે તો અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ.